चलो विद्यार्थी मित्रों, આપણે સીન્સ વિશે વાત કરી હતી કે સીન્સ અને ફોર વિશે કે સીન્સ એટલે ક્રિયાનો આરંભ બિંદુ દર્શાવે છે અને ફોર એ ક્રિયા કેટલો સમય ચાલી તે દર્શાવે છે. પહેલાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સની બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓની વાત કરતાં પહેલાં પાંચેક ઉદાહરણ એવા આપણે જોઈએ કે જે સીન્સ અને ફોર કેવી રીતે ખાલી જગ્યાની અંદર ઉપયોગ થઈ શકે છે. તો પહેલાં fill in the blanks with since and for. I have been waiting for the bus blank and hour. તો આપણે અહીંયા દાખલા તરીકે ક્રિયાપદ આપણું વેઇટ હોય કે ભાઈ હું 1 કલાકથી બસની રાહ જોઈ રહ્યો છું. હવે તમને મેં સિન્સ એટલે આગળના લેક્ચરમાં કહ્યું હતું કે સિન્સ એ ક્રિયાનું આરંભ બિંદુ દર્શાવે છે, એટલે કે ક્રિયા ક્યારે શરૂ થઈ હતી. આની અંદર પણ તમને એવું જ બતાવેલું છે કે હું 1 કલાકથી બસની રાહ જોઈ રહ્યો છું કે જોઈ રહી છું. એટલે આમાં ક્રિયાનો સમયગાળો ચોક્કસ બતાવ્યો નથી, પણ તમને એવું કીધું છે કે ક્રિયા ક્યારે શરૂ થઈ હતી. ક્રિયા ક્યારે શરૂ થઈ હતી તો 1 કલાક તમને અહીં 1 કલાક પહેલાં શરૂ થઈ એવું બતાવવામાં આવેલું નથી, પણ અહીંયા તમને એવું કીધું છે કે 1 કલાક ફિક્સ છે. સિન્સની અંદર શું થશે કે તમને ક્રિયાનું આરંભ બિંદુ આપેલું હશે, અહીંયા તમને ક્રિયાનો ચોક્કસ સમયગાળો આપેલો છે. એટલે ક્રિયાનો ચોક્કસ સમયગાળો કહેવાય છે એન આવર. હવે એન આવર એટલે અહીંયા ખાલી 1 કલાક સ્પષ્ટ રીતે તમને જણાવેલું છે, અને 1 કલાક જણાવેલું હોય એટલે એ ખાલી જગ્યાની અંદર જવાબમાં શું આવશે 4. તો ક્રિયાનો અહીં ચોક્કસ સમયગાળો છે કે 1 કલાકથી ફિક્સ નક્કી જ છે, 1 કલાકથી રાહ જોઈ રહ્યો છું. બીજું ઉદાહરણ, they have been building the bridge blank several months. હવે અહીંયા દાખલા તરીકે ક્રિયાપદ તરીકે બિલ્ડ હોય તો અહીંયા તમે જવાબમાં શું લખો, અહીંયા આપણે વેઇટ હતું એટલા માટે શું કર્યું વેઇટિંગ. અહીંયા ખાલી જગ્યાની અંદર બિલ્ડ છે એટલે આપણે બિલ્ડિંગની વાત કરીએ છીએ. ક્રિયાપદના આન્સર તો તમને અહીંયા આપેલા જ છે, અહીંયા તો આપણે ખાલી જવાબ શું જોવાના છે કે સિન્સ અને ફોર શામાં આવે છે. તો તેઓ જે બ્રિજ જે પુલ જેને આપણે કહીએ છીએ તો તે બ્રિજ કેટલા સમયથી ઘણા સમયથી બનાવી રહ્યા છે. હવે દાખલા તરીકે પુલનું કામ એટલે નોર્મલી રીતે નાનું કામ તો હોતું નથી, ઘણા સમયથી કામ ચાલતું હોય, 1 વર્ષ તો મિનિમમ મુદત થતો હોય છે. તો 1 વર્ષ પહેલાં દાખલા તરીકે કોઈ ક્રિયા શરૂ થઈ હોય અને વર્તમાનમાં પણ એ ક્રિયા શરૂ જ છે અને ભવિષ્યમાં ચોક્કસ સમયગાળા સુધી આ ક્રિયા શરૂ રહેશે. તો આવી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે વાત કરીએ છીએ સિન્સ અને ફોરની. તો અહીંયા આગળ એવું કહે છે કે કેટલા મહિનાથી જે બ્રિજ છે એ બંધાઈ રહ્યો છે. એનો અર્થ એવો થાય છે કે અહીંયા આગળ કેટલા મહિનાથી એનો ભાવાર્થ એવો છે કે અહીંયા આગળ ક્રિયાનો સમયગાળો તમને આપેલો છે કેટલા મહિનાથી. જ્યારે ક્રિયાનો ચોક્કસ સમયગાળો આપેલો છે તો ત્યારે તમારે ફોરનો ઉપયોગ થશે, એટલે આ બ્લેન્ક્સની અંદર આપણે 4 આવશે. ચલો ત્યાર પછી ઇટ હેઝ બીન રેનિંગ 2 o'clock. 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. તો અહીં તમને ક્રિયાનો આરંભ બિંદુ છે કે ક્રિયાનો સમયગાળો દર્શાવેલો છે. તો અહીંયા તમને એવું કીધું છે ઇટ હેઝ બીન રેનિંગ 2 o'clock એટલે કે 2 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. તો ક્રિયાનો આરંભ બિંદુ દર્શાવેલું છે કે 2 વાગ્યાથી, બરાબર, એટલે 2 વાગ્યાથી દર્શાવેલું છે એટલે તમને શું આવશે સિન્સ. ચલો ત્યાર પછી ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ખાલી જગ્યા મોર્નિંગ. તો બાળકો સવારથી બગીચામાં રમી રહ્યા છે. સવારથી એટલે ક્રિયાનો આરંભ બિંદુ, અને આરંભ બિંદુ આવે એટલે આન્સરની અંદર શું આવશે સિન્સ. ચલો ત્યાર પછી હી હેઝ બીન ટેકિંગ રેસ્ટ 10 મિનિટ. 10 મિનિટથી આરામ લઈ રહ્યા છે. હવે અહીંયા આગળ 10 મિનિટથી આરામ લઈ રહ્યા છે એનો ભાવાર્થ એવો થાય છે કે અહીં ક્રિયાનો ફિક્સ ચોક્કસ સમયગાળો આપેલો છે અને ચોક્કસ સમયગાળો આવે એટલે શું આવશે 4.
ચાલો, આ તો સિન્સ અને ફોરની વાત છે. પરીક્ષાની અંદર આ સિન્સ અને ફોર ખાસ કરીને એડિટિંગમાં તમારે ધ્યાન રાખવાનું. હવે જે આવશે એની અંદર જે આપણે જે ટેન્સની વાત કરી રહ્યા છે કે ભાઈ fill in the blanks with present perfect continuous, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની મદદથી તમારે ખાલી જગ્યાને તમારે શું કરવાની છે? પૂર્ણ કરવાની છે. ચાલો, આઈ વોન્ટ ટુ ગો આઉટસાઇડ એટલે હું બહાર જવા માંગુ છું. વ્યાકરણમાં તમારે ગુજરાતી પર ખાસ ભાર આપવાનો. એકવાર ઇંગ્લિશનું ગુજરાતીમાં તમને કંઈ નહીં તો 50% પણ તમને આવડે તો એનું ભાવાર્થ કરે તો તમારે ખાલી જગ્યાઓ ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો. તો આઈ વોન્ટ ટુ ગો આઉટસાઇડ તો હું બહાર જવા માંગુ છું. બટ ઇટ ખાલી જગ્યા ફોર લાસ્ટ 1 hour પરંતુ 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. હવે તમે કશે બહાર જવાના હોય, રેનકોટ કે છત્રી નહીં લાવેલા હોય અને વરસાદ પડવાની જે ક્રિયા છે એ 1 કલાકથી છેલ્લા 1 કલાકથી શરૂ છે. તમને અહીંયા આગળ સ્પષ્ટ સમયગાળો પણ આપેલો છે કે 1 કલાકથી, એના માટે તમારે અહીંયા ફોરનો ઉપયોગ પણ કરેલો છે. તો અહીંયા આગળ ફોરનો ઉપયોગ કરેલો છે 1 કલાકથી. એનો ભાવાર્થ એવો થાય છે કે 1 કલાકથી ચોક્કસ સમયગાળો આપેલો છે. અત્યારે હવે આપણે ચોક્કસ અને અચોક્કસની વાત કરતા નથી, કારણ કે આપણે સિન્સ અને ફોરની વાત કરી છે. આપણે હવે મેઇન આપણા જે વાક્ય રચના છે, વાક્ય રચનામાં અગાઉ પણ આપણે જોયું છે કે આમાં જવાબની અંદર બ્લેન્ક્સમાં શું લખવાનું? હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રોપ. તો તમારે જવાબની અંદર રેન આપેલું છે. રેન એટલે વરસવું. તો હું બહાર જવા માંગુ છું પણ છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ચલો, ઈટ છે એટલે શું આવશે? હેઝ. ચલો, પછી બીન અને ક્રિયાપદ શું છે? રેન. જવાબની અંદર આપણું શું આવશે? રેનિંગ. ચલો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. ચલો, ત્યારબાદ સી ખાલી જગ્યા ફોર 3 hours તો તે 3 કલાકથી સૂતી છે કે સૂઈ રહી છે. હવે દાખલા તરીકે સવારે 7 વાગ્યા હોય કે 10 વાગ્યા હોય આપણે જોતા નથી, પણ દાખલા તરીકે 10 વાગ્યાનો સમયગાળો થયો હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ રીટા, નીતા, ગીતા ગમે તે કોઈ છોકરી હોય, સી આપેલું છે એટલા માટે વાત કરીએ છીએ, તો તે 7 વાગ્યાથી સૂતી છે અને 10 વાગ્યા હોય તો આપણે એવું કહીએ કે ભાઈ 3 કલાકથી તે સૂતી છે. અહીંયા પણ તમને ક્રિયાનો ચોક્કસ સમયગાળો આપેલો છે. તો 3 કલાકથી સૂતી છે એનો અર્થ થાય છે કે 7 વાગે જે ક્રિયા શરૂ થઈ હતી 10 વાગ્યા તો પણ એ ક્રિયા શરૂ છે. કદાચ એને ઊંઘવું અડધો કલાક વધારે ઊંઘવાનું હશે, પણ ભવિષ્યમાં એ ક્રિયા યાદ રાખજો કે પૂર્ણ થશે ખરી. તો એટલા માટે સી હેઝ બીન. ચલો, સ્લીપનું થાય છે સ્લીપિંગ. નિયમ અહીંયા પણ તમારે આઈએનજીનો નિયમ પણ યાદ રાખવાનો સાથે સાથે કે આઈએનજીના નિયમની અંદર આપણે એવું કહેતા હતા વ્યંજન સ્વર વ્યંજન. એ આઈએનજીનો નિયમ અહીંયા પણ લાગશે, પણ અહીંયા એવું રેનની અંદર અને સ્લીપની અંદર એ રીતે વ્યંજન સ્વર વ્યંજન નથી. બરાબર, કારણ કે અહીંયા વ્યંજન હોવું જોઈએ, અહીંયા સ્વર છે પણ અહીંયા વ્યંજન છે એટલે એ આઈએનજીનો નિયમ નથી આવતો. ત્યાર પછી અહીંયા પણ ડબલ ઈ એટલે સ્વર થઈ જાય છે એટલે એ પણ અહીંયા નિયમ લાગતો નથી. ચલો, હાઉ લોંગ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ડી સ્કૂટર તમે કેટલા સમયથી, હાઉ લોંગ, લોંગ એટલે લાંબુ કહીએ આપણે, પણ કેટલા સમયથી આ ક્રિયા જે છે એ ચાલી રહી છે. તો હાઉ લોંગ ખાલી જગ્યા યુઝ ધી સ્કૂટર તમે કેટલા સમયથી આ સ્કૂટરનો ઉપયોગ કરી રહ્યા છો. દાખલા તરીકે ઘણા વ્યક્તિઓ ઘણા વર્ષો સુધી પોતાની વસ્તુઓને સારી રીતે ટકાવી રાખતા હોય છે, પોતાના વાહનોની સારી રીતે મરામત કે સમારકામ કે રિપેરિંગ કામ કરાવતા હોય છે. તો એના કારણે કોઈ વ્યક્તિનું સ્કૂટર ઘણા વર્ષો સુધી થયું હોય ને એની કન્ડિશન સારી હોય તો કોઈ વ્યક્તિ એને
વ્યક્તિને કહી શકે કે ભાઈ તમે તો ઘણા વર્ષથી આનો ઉપયોગ કરો છો તો પણ આની જે રિપેરિંગ કામ તે બધું વ્યવસ્થિત રાખો છો, તો એના કારણે તમારી ગાડી જે છે એ ખૂબ જ સરસ ચાલે છે. તો એનો ભાવાર્થ કોઈ વ્યક્તિ આવી રીતે આપણને પૂછી શકે કે તમે કેટલા સમયથી આ સ્કૂટરનો યુઝ કરી રહ્યા છો, એટલે કેટલા સમયથી આનો યુઝ કરી રહ્યા છે એના અર્થ એવો થાય કે આ ક્રિયા એમણે દાખલા તરીકે સ્કૂટર છે અત્યારે, તો સ્કૂટર એટલે 4 સ્ટ્રોક સ્કૂટર હોય કે અત્યારે જના જમાનાની વાત કરીએ તો અત્યારે હવે સાદા સ્કૂટરોનો ઉપયોગ કોઈ કરતો નથી, એટલે આપણે 4 સ્ટ્રોક સ્કૂટર એટલે જેને આપણે સ્કૂટી, એક્ટિવા આ બધી વસ્તુની વાત કરીએ છીએ, પ્લેઝર જેની વાત કરીએ છીએ. તો દાખલા તરીકે 2013ની અંદર એણે એ વસ્તુની ખરીદી કરી હોય અને 2020 થઈ તો પણ એની ગાડી વ્યવસ્થિત ચાલતી હોય, તો એનો અર્થ થાય છે કે ભાઈ હાઉ લોંગ હેવ યુ છે એટલા માટે હેવ આવશે. હજુ પણ યાદ રાખજો કે જ્યારે પણ ક્વેશ્ચન માર્ક હોય ત્યારે આપણે વાક્ય રચનામાં એવું જોયું હતું, હેવ હેઝ પ્લસ એસ એટલે કે સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. ચલો તો બીન અને બીન પછી હંમેશા આઈએનજી વાળું રૂપ લખવાનું. ચલો તો યુઝિંગ, તમે કેટલા સમયથી આનો ઉપયોગ કરી રહ્યા છો. ત્યાર પછી વી ખાલી જગ્યા ઇન ધીસ સિટીઝ સિન્સ 1995, અમે 1995થી આ શહેરમાં લીવ એટલે રહેવું, અમે 1995થી આ શહેરમાં રહીએ છીએ. હવે 1995માં તમે અહીં દાખલા તરીકે સુરતમાં આવ્યા છો, તો સુરતમાં આવ્યા છો એટલે કે ક્રિયા શરૂ થઈ હતી 1995માં, 2020 થઈ છતાં પણ આ ક્રિયા શરૂ જ છે અને કદાચ તમે અહીંયા કાયમ માટે રહેવાના હોય તો એ ભવિષ્યમાં પણ એ ક્રિયા શરૂ જ રહેવાની છે. એટલે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ એટલે 3 ક્રિયાનો સમાવેશ, એટલે જ આપણે કહીએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો વી હેવ બીન લિવિંગ. ચલો આપણે અહીંયા કરી એક ઈના નિયમ તરફ ધ્યાન આપી દઈએ છીએ. ઈનો નિયમ આપણે યાદ રાખવાનો કે અહીંયા પણ આપણે જોયું કે ભાઈ યુઝિંગ. ચલો ત્યાર પછી માય સિસ્ટર ખાલી જગ્યા ટીવી ફોર લાસ્ટ 2 hours, મારી બહેન છેલ્લા 2 કલાકથી ટીવી જોઈ રહી છે. તો 2 કલાક પહેલાં ટીવી જોઈ રહી હોય એટલે ક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ, ચાલુ થઈ ગઈ. અને 3 ક્રિયાનો આપણે સમાવેશ કરો કે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ. તો માય સિસ્ટર એક જ છે એટલે હેઝ પ્લસ બીન અને વોચનું થાય છે વોચિંગ. તો 2 કલાકથી ટીવી જોઈ રહી છે. ચલો હી ખાલી જગ્યા સિન્સ હી વોઝ 16. ચલો તો હી ખાલી જગ્યા સ્મોકિંગ દાખલા તરીકે કરીએ તો અહીંયા કરી અર્થ થાય છે કે હી હેઝ બીન, આપણે ક્રિયાપદ અહીંયા લખવાનું હતું સ્મોક. ચલો તો હી હેઝ બીન સ્મોકિંગ સિન્સ હી વોઝ 16, એટલે કે જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારથી તેઓ સ્મોકિંગ કરી રહ્યા છે. અત્યારે બી ક્રિયા શરૂ છે. ધ લેક્ચર્સ ખાલી જગ્યા ઓન ધ ફાર્મ સિન્સ અર્લી મોર્નિંગ, એટલે વહેલી સવારના ખેડૂતો પોતાના ખેતરમાં જતા રહે છે અને કામ શરૂ કરે છે અને સાંજ પડે ત્યાં સુધી કામ કરે છે. તો અહીંયા ગાડી આપણે કોની વાત છે? લેક્ચર્સની. તો લેક્ચર્સ, તો અહીંયા ગાડી વાત આવશે હેવ બીન વર્કિંગ. ચલો તો આ રીતે હેવ બીન પ્લસ હેઝ બીન પ્લસ આઈએનજી વાળી રૂપનો ઉપયોગ અહીં થાય છે.